નામ તમારું? મલિક મોહમ્મદ તહેસીન સાદિક હુસૈન. તમે ક્યાં રહો છો? આખી ઘટના શું બની? ચોખંડી બાગોમાં રહું છું ને મારે ચોકડી પર આવતા ઘટના બની. મને 2-3 જણાએ માર્યું તઈ. ફરી એના પહેલા જે હિન્દુ મુસ્લિમની અદાવત હતી ને એમાં સાક્ષી માતામાં કાકા આસિફ કાકા, વાહિદ કાકા ને ભરતભાઈ ભોપાલ નામનો હતો. તેમને ધમકી આપતા મને 2 વાર ધમકી આપી. મોહિને અસ્પાક વકીલ પ્રમુખ મોદાના એમણે મને ધમકી આપી કે હવે તું મળ્યો અને તમે સાક્ષી વાપસ ના લીધી તો તમને મારવામાં આવશે ને મારી નાખવામાં આવશે. એ બાબતે મને ચોખંડીમાં ધમકી આપી. ફરી ચોકડી પર મને પકડ્યું. હું હાલમાં જતેલો ને 2-3 જણા હતા. ઉવેશ કરીને ઉર્ફે બંબઈઓ કહે છે ને એણે મને ફટકો માર્યો, પકડી લીધો ને શરીરમાં પંચ માર્યા, હાથમાં ફટકો માર્યો છે અને પગમાં ફટકો માર્યો છે ને સાઈન કરીને એણે શરીરમાં ફેટો મારી છે ને ચાલુ બાઇકમાં મને પકડી લીધું છે. આ ઝઘડો મૂળ હતો ત્યાં? આ ઝઘડો આપણે કડલાલની મેટરમાં હિન્દુ મુસ્લિમ એમાં સાક્ષીમાં આપવાનું હતું ને એમાં આ બાબતે થયેલું કે તમે સાક્ષી ના આપો એમ. સાક્ષી ના આપો એમ કરી નાખો. હા એમ કરી માટે. અત્યારે શું થયું તમારે? સારવાર કઈ લઈ જાય? આપણે સિવિલ હોસ્પિટલમાં નડિયાદ. પોલીસને જાણ કરી? હા કરી દી, ફરિયાદ લખાઈ દીધી.